નમસ્કાર મિત્રો, ઉર્જા શક્તિ યુટ્યુબ ચેનલ પર તમામનું સ્વાગત છે। મિત્રો, આજનો વિડીયો અત્યંત મહત્વપૂર્ણ છે, માટે વિડીયોનો અંત સુધી અવશ્ય સાંભળો। જે મિત્રો નવા છે તેને અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવું। વાસ્તુ શબ્દનો અર્થ છે ઘર, ઘર બાંધવાની જગ્યા, વસુ, ઘરની પૂજા વગેરે। 4 વેદોમાં પણ વાસ્તુ વિશેના મંત્રો છે। એમાં 4 જે ઉપવેદો છે એમાં એક સ્થાપત્ય વેદ પણ છે, જેમાં ઘર, મંદિર વગેરે બાંધવાના અને શિલ્પકલાના સુંદર નિયમો છે। સમગ્ર વિશ્વના સૌપ્રથમ શિલ્પ સ્થાપત્યના અધિષ્ઠા દેવતા વિશ્વકર્મા છે, જેમને વાસ્તુ અંગેના સૌપ્રથમ ગ્રંથ વિશ્વકર્મા પ્રકાશ ભેટ ધર્યો। વિશ્વકર્મા જયંતીના અવસરે આવા વિશ્વકર્મા અને વાસ્તુ વિશે એક વિહંગાવલોકન કરીને વિશ્વકર્મા દેવોનો સ્થાપિત અને શિલ્પી છે, જેમણે શ્રી કુબેર માટે સોનાની લંકાનું વિધિવત નિર્માણ કર્યું। આ ઉપરાંત દ્વારકામાં શ્રી કૃષ્ણ ભગવાન માટે દ્વારકા નગરી અને મહેલો બનાવ્યા। શ્રી જગન્નાથજીના શ્રી વિગ્રહની રચના પણ તેમણે જ કરી હતી। સીતા હરણ વખતે લંકા પ્રવેશ માટે રામ સેતુની રચનામાં જે નલ સક્રિય રહ્યા હતા તે વિશ્વકર્માના અંશ હતા। શિલ્પ સ્થાપત્ય, મકાન, મંદિરનું બાંધકામ કરનાર માટે વિશ્વકર્મા સૌના આરાધ્ય દેવતા છે, જેમની પૂજા કરવામાં આવે છે। આરોગ્યની દ્રષ્ટિએ પણ સૂર્યપ્રકાશ શ્રેષ્ઠ છે, એવું તો આજના વૈજ્ઞાનિકોએ પણ કબૂલે જ છે। તમે આડેધડ મકાન બાંધ્યા અને વ્યવસ્થિત આયોજનબદ્ધ રીતે અભ્યાસ કરી બાંધો તો ફરક તો નરી આંખે દેખાય જ છે। કેટલાક વાસ્તુ નિયમો જોઈએ। પૃથ્વી, પાણી, પવન, પ્રકાશ અને આકાશ એ પંચમહાભૂત છે। નેતૃત્વમાં પૃથ્વી તત્વ છે, જેથી ખાલી જગ્યા ન રાખવી। મકાનનો સૌથી ઊંચો ભાગ અને વજન અહીંયા સુખ કરતા છે। ઘરની મુખ્ય વ્યક્તિએ આ ખૂણામાં દક્ષિણમાં માથું રાખીશું। ઈશાન જળ તત્વ હોય। અંડરગ્રાઉન્ડ ટાંકી, બગીચા, સારા ઈશાન ખૂણો સ્વચ્છ રાખો। જાજરૂ બાથરૂમ આ ખૂણામાં આરોગ્ય માટે હાનિકર્તા છે। ઈશાનમાં વાસ્તુ પુરુષનું મુખ છે, જેથી જગ્યા વજન રહિત, ખાલી, સ્વચ્છ રાખવી। મકાનમાં સૌથી પવિત્ર જગ્યા ઈશાન હોય। મંદિર માટે આ સ્થળ સર્વશ્રેષ્ઠ છે। વાયુયુદ્ધ ખૂણામાં વાયુ તત્વ છે। વેપાર કરતા હોય એમને ઉત્પાદન અહીં રાખવું, ચપોચપ વેચાઈ જશે। અનાજનો સંગ્રહ હિતાવહ છે। વાયુયુદ્ધમાં પ્રવેશ દ્વારા કાયમ કોર્ટ કચેરીના કેસો કરાવે છે। અગ્નિ ખૂણામાં પ્રકાશ તત્વ છે। રસોડો માટે આખા મકાનમાં અગ્નિ ખૂણો સર્વોત્તમ છે। ઇલેક્ટ્રિકલ મીટર, હીટર, મિક્સર, વીજળી ઉપકરણો આ ખૂણામાં રખાય। મકાનનો મધ્ય ભાગ એ આકાશ તત્વ છે, માટે તે મુખ્ય બ્રહ્મ સ્થાન ગણાય છે, જે વાસ્તુ પુરુષનું પેટ ગણાય છે। આ જગ્યાએ કોઈ પણ વાસ્તુ નિષેધ છે। અહીં જેટલું વજન રાખો તેટલું ટેન્શન વધે। બ્રહ્મસ્થાનમાં જગ્યા તદ્દન ખાલી રાખવી। જગ્યા ખાલી ન રખાય તો પેટને લગતા દર્દો આજીવન હેરાન પરેશાન રાખે છે। ખૂણા પછી દિશાઓની વાત કરીએ તો પૂર્વના દેવતા ઇન્દ્ર છે। આ દિશામાં મુખ્ય પ્રવેશદ્વાર, અભ્યાસખંડ, બેઠક રૂમ ઉત્તમ ગણાય છે। પશ્ચિમના દેવતા વરુણ છે, જ્યાં મુખ્ય સીડી, ઓવરહેડ ટાંકી, વાહન પાર્કિંગ સગવડરૂપ બને છે। ઉત્તર દિશાના દેવતા કુબેર છે, માટે તિજોરી આ દિશા તરફ ખુલે તે રીતે દક્ષિણની દિવાલને અડે તેમ નેતૃત્વ ખૂણામાં મૂકવી, જેથી ધન સંપત્તિમાં વધારો થાય। ઉત્તર તરફ માથું રાખી ક્યારે સૂવું નહીં। દક્ષિણ દિશાના દેવતા યમ છે। મુખ્ય પ્રવેશદ્વાર જો આ દિશામાં હોય તો આ ઘરમાં રહેનાર ક્યારે સંપૂર્ણ શાંતિ કે સુખ મળતા નથી। પેઢીની ગાદી માટે આ દિશા સારી ગણાય છે। આ ઉપરાંત ઘરમાં કાયમ સ્વચ્છતા, ભજન અને ભોજન સમગ્ર કુટુંબ સાથે મળી રહે છે। તમામ કાટમાળ જૂની વસ્તુઓનો નિકાલ, સાવરણી, સાવેલું, કપડું, ઝાડુ, લાકડી દેખાય નહીં તેમ સાચવી એ શુભ ગણાય છે। સંસ્કાર, સેવા, સંપ, સ્નેહ, અતિ સત્યકાર, વડીલો આદર, મા બાપની સેવા, સારા વિચારો,
પ્રભુ ભક્તિને પણ વાસ્તુશાસ્ત્રમાં સુખ સંપત્તિમાં વધારો કરનારા કહ્યા છે. છેલ્લે પુરુષાર્થ એ જ પારસમણી છે.